શૂન્યમાં પ્રવેશ કેમ થાય? જેમ આપણે થાકી જઈએ તો કેમ આપણા હાથ પગની ક્રિયા અટકાઈ જાય છે. હાલવા ચાલવાનું બંધ કરીને હાથ પગના જે કાર્ય છે એ ચાલુ હોય એ અટકાવી દઈએ છીએ. એમ આપણું દિમાગ એ અટકી જાય છે જો કોશિશ કરીએ તો. તો આજ આ વાતમાં તમને લાગશે કે આપણે શાંત તો થઈ જઈએ છીએ, આરામ કરી લઈએ છીએ, ઊંઘ લઈ લઈએ છીએ, જરૂર હોય ત્યારે ઊંઘી જાય છીએ, પણ એ તો બધી જબરજસ્તીથી. ક્યારેક તો બહુ વટવામણમાં હોય ત્યારે આપણા વિચાર હારે આપણે કેટલી લડાઈ કરવી પડે છે, ત્યારે ઊંઘ આવે છે. અને ઊંઘ આવે એટલી જ ઘડી અટકે છે. એ ચાલુ જ છે, ઊંઘમાં અટકતું તો નથી જ. અટકતું ત્યારે કહેવાય કે જ્યારે શીતળ શાંત પડી જાય. આપણે હુઈ તો જાય પણ ફ્રીજમાં ભાવતી વસ્તુ મૂકી તો ચોક્કસ એમાં મન હોય કે આ પાછું ખાવું. એવી રીતે આ બધો બકવાસ તો જાણે ભાવતી વાની કરતા પ્રિય બનાવી ને હવે બધી કાલે વાત એમ કરીને દિમાગમાં ભરીને ઊંઘી સહી. તો એમ નહીં, બધું જ્યાં અટકેલું છે ન્યાસ જે વીતેલું છે એના માટે વિચારોમાં ક્યાંય જગ્યા નથી, અને કાલ માટે કાંઈ ભરેલું જ નથી. તો મન એકદમ શાંત થઈ જાય અને એકલા ઘડીક સ્થિર થઈ જવાય. અને આ મારો અનુભવ છે. બધું અટકે છે ધીમે ધીમે, પણ ધીમે ધીમે બધી જ ધૈર્યની જરૂર છે. મન હારી ધૈર્યની જરૂર છે. તો જ્યાં ધૈર્ય હશે ત્યાં મૌન હશે, અને મૌન હશે ત્યારે શૂન્યમાં પ્રવેશ થાય. મન હારી મૌનની જરૂર છે. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.